દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી ઇસ્કોન ગેટ વિસ્તારમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા જ વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે। ઓખા અને દ્વારકાને જોડતા હાઈવે પર પાણી થયું છે। સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છે। 4 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર ધોધમાર વરસાદ। એમાં જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા તો પાણી થયું છે। जी 24 કલાકની ટીમ છે કે જે ઇસ્કોન ગેટ વિસ્તારની અંદર પહોંચી છે। સાંજના સમયે જે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે जी 24 કલાકની ટીમ ઇસ્કોન ગેટ વિસ્તારની અંદર પહોંચી છે। આ જોઈ શકાય છે કે જે દ્વારકા ઓખાને જોડતો જે માર્ગ છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। હાલ જે મોટર છે કે જેના અડધા 20 જેટલા પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું છે તે શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે દ્વારકા જિલ્લાની અંદર ક્યાંક છે તે વરસાદી આગામી સમયની અંદર ફૂલ અતિ ભારેથી ભારે વરસે તેવી સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દ્વારકા જિલ્લામાં આજે સાંજના સમય છે કે જે વરસાદની શરૂઆત થતાની સાથે જ છે કે જનજીવન છે તે પ્રભાવિત થયું છે અને જે વાહન ચાલકો છે તેમને પણ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જયદીપ લાખાણી, जी 24 કલાક, દ્વારકા।